નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। સૌથી પહેલા વાત રાજકોટની કરીએ કે જ્યાં ફરી એક વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ગઈકાલે જૂથ અથડામણની ઘટના બની હતી, જેમાં ગઈકાલે જ્યારે હોળી દહન થયું જે જ વખતે બે જૂથ આમને સામને આવી ગયા હતા અને બંને જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું। સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। બે જૂથના યુવકોને સ્થાનિકોએ છૂટા પણ પાડ્યા હતા, તો ઘટનાના પગલે પોલીસના ધાડે ધાડા ત્યાં ઉતરી ગયા હતા। વાહનો પાર્ક કરવા બાબતે બે જૂથના યુવકો જે છે તે આમને સામને આવી ગયા હતા। બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। જો કે પોલીસ દ્વારા ત્યાં હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। જે સ્થાનિકો ત્યાં હાજર હતા, જે હોલિકા દહનમાં આવ્યા હતા, તેમણે બંને યુવકોને છૂટા પણ પાડ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી અને પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો। દર વખતે તહેવારોમાં આ પ્રકારના ઘર્ષણ હવે સામાન્ય થતા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટની શાંતિ ડહોળવાનો વધુ એક વખત પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં એક તરફ હોલિકા દહન થઈ રહ્યું હતું અને બીજી તરફ વાહન પાર્કિંગ બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। જો કે હાલમાં પોલીસ ત્યાં પહોંચી ચૂકી હતી, એટલે ગઈકાલે પહોંચી ચૂકી હતી અને હાલમાં ત્યાં શાંતિનો માહોલ છે। પરંતુ તહેવારોના સમયમાં જે પ્રકારે રાજકોટની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસ દ્વારા આ યુવકો વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। માત્ર સામાન્ય બાબત જ હતી, વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે જે યુવકોના બે જૂથ હતા તે સામસામે આવી ગયા હતા। આ બંને યુવકોને છૂટા કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા। સ્થાનિકો દ્વારા તેમને શાંત પાડવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા।